પુત્રદા એકાદશી પર બન્યો છે આ શુભ યોગ. સંતાન પ્રાપ્તિ અને તેમની પ્રગતિ માટે કરો આ સરળ ઉપાય. પુત્રદા એકાદશીના દિવસે બને છે શુભ યોગ. સંતાન પ્રાપ્તિ અને સંતાનોની પ્રાપ્તિ માટે કરજો આ એક સરળ ઉપાય. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. એકાદશીના દિવસે જો આ ઉપાય કરી લેવામાં આવે તો તેનું ફળ તમને ઉત્તમ મળે છે. જો કોઈ દંપતીને સંતાન નથી તો તે પુત્રદા એકાદશીના દિવસે અમુક ઉપાયો અને વ્રત કરવા હોય તો ભગવાન વિષ્ણુ તેના પર પ્રસન્ન થઈ અને તેની સંતાન સુખને પ્રાપ્તિ કરાવે છે. આ ઉપરાંત સંતાનની પ્રગતિ માટે પણ તમે આ પુત્રદા એકાદશીના દિવસે ઉપાયો કરી શકો છો, જેથી કરીને તમારા બાળકની પ્રગતિ થતાં કોઈ રોકી નહીં શકે. તમારા બાળકને શુભ ફળ પ્રાપ્ત થશે. એકાદશીના દિવસે શુભ સંયોગ બને છે, જેથી તમારી તમામ મનોકામનાઓ પણ પૂર્ણ થઈ શકે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમને વિશેષ ફળની પ્રાપ્તિ થશે. એકાદશીના દિવસે શુભ યોગ બન્યો હોવાથી તેનું મહત્વ ખૂબ જ વધી જાય છે. દંપતી સંતાન સુખથી કોઈ વંચિત છે અને તે બાળકને પામવા માટે આતુરતાથી વાટ જોઈ રહ્યા હોય તો તેના માટે આ પુત્રદા એકાદશી ખૂબ જ શુભ ફળ અપાવી શકે છે. આ એકાદશીના દિવસે પુરાણો અને શાસ્ત્રોમાં પણ કેટલાક ઉપાયો બતાવવામાં આવ્યા છે કે જે કરવાથી તમને તેનું ઉત્તમ ફળ મળી શકે છે. આ ઉપરાંત માતા પિતા બાળકની પ્રગતિ માટે અચૂક આ પુત્રદા એકાદશીના દિવસે વ્રત કરી અને ઉપાયો કરી શકે છે, જેથી તેના બાળકની પ્રગતિ થઈ શકે. પુત્રદા એકાદશીના દિવસે વ્રતથી સંતાન દંપતીને જે સંતાન સુખની પ્રાપ્તિ નથી થઈ શકતી, આ ઉપરાંત એકાદશીનું સંતાન સુખની પ્રાપ્તિ થઈ શકે છે. આ ઉપરાંત આ એકાદશીનું વ્રત માત્ર દરેક મનુષ્ય માટે તે ઉત્તમ ફળ પ્રાપ્ત કરાવી શકે છે. પુત્રદા એકાદશી પર વ્રત કરવાથી નિસંતાન દંપતીને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. શંખ, ચક્ર અને ગદાધારી ભગવાન વિષ્ણુના સ્વરૂપની પૂજા કરવાથી જન્મોના પાપથી મુક્તિ મળે છે. નિસંતાન દંપતીઓએ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાને પીળા ફૂલની માળા ચડાવવી. શાસ્ત્રો અને પુરાણોમાં આ એકાદશીના વ્રતને ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. માન્યતા છે કે આ વ્રતમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે, તેમજ સંતાન પ્રાપ્તિ થાય છે. પદ્મ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે આ એકાદશીના પુણ્ય ફળથી ભગવાન વિષ્ણુના લોકના દરવાજા ખુલ્લા રહે છે, તેમજ પુણ્ય આત્માઓને વૈકુંઠમાં પ્રવેશ મળે છે. પુત્રદા એકાદશીનું મહત્વ, પૂજા વિધિ અને તેમના કેટલાક ઉપાયો વિશે આપણે જાણીએ. પુત્રદા એકાદશી વર્ષમાં 2 વખત આવે છે. બંને એકાદશીનું સમાન રીતે મહત્વ છે. આ એકાદશીનું વ્રત કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. સાથે જ સંતાનની પ્રગતિ તેમજ સારા સ્વાસ્થ્યની ખાતરી કરવા માટે પણ આ એકાદશીનું વ્રત કરવામાં આવે છે. આજના દિવસે શંખ, ચક્ર અને ગદાધારી ભગવાન વિષ્ણુના સ્વરૂપની પૂજા કરવાથી તેમજ શ્રીમદ ભગવદ્ ગીતાનું પાઠ કરવાથી જન્મોના પાપથી મુક્તિ મળે છે અને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે આ એકાદશીનો ઉપવાસ રાખવાથી અને દાન કરવાથી હજારો વર્ષોની તપસ્યાનું તમને ફળ મળે છે. પુત્રદા એકાદશી પર શુભ યોગ. પુત્રદા એકાદશીના દિવસે કેટલાક શુભ યોગ બની રહ્યા છે.
આ તિથિ પર શુભ સંયોગ બની રહ્યો છે, જેનાથી એકાદશીનું મહત્વ વધારે વધી ગયું છે. માન્યતા છે કે આ શુભ યોગમાં ભગવાન વિષ્ણુની સાથે માં લક્ષ્મીની પણ પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. જો કે આ એકાદશીના દિવસે તમારે શું કરવું જોઈએ કે તે સમગ્ર પુત્રદા એકાદશી માટેની આપણી પૂજા વિધિ પણ જાણી લઈએ. પુત્રદા એકાદશી પર સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુની સામે હાથમાં ચોખા અને ફૂલ લઈને વ્રતનો સંકલ્પ કરવું જોઈએ. ત્યારબાદ ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરો. ભગવાન વિષ્ણુને શંખ અને ગદાધારી ધારણ કરેલી તસવીર અથવા મૂર્તિની તમારે પૂજા કરવી. સૌથી પહેલાં મૂર્તિ પર પંચામૃતથી અભિષેક કરવો. ત્યારબાદ પૂજા અર્ચના શરૂ કરવી, જેમાં ચોખા, સિંદૂર, તુલસીના પાન, ફૂલ, ધૂપ, દીપ અર્પિત કરવું. ભગવાનને સફેદ રંગની મીઠાઈનો ભોગ ધરાવવો. દેશી ઘીનો દીવો કરવો અને આ એકાદશીની કથા સાંભળવી. કથા બાદ વિષ્ણુ સહસ્ત્રનામ અને નારાયણ કવચનો પાઠ કરવો ઉત્તમ રહેશે. બાદમાં ભગવાન વિષ્ણુની આરતી ઉતારવી અને એક માળા ભગવાન વિષ્ણુના બીજ મંત્રના જાપની કરવી. એકાદશી તિથિ પર આખો દિવસ ફળાહાર કરવો અને રાતના સમયે પરિવાર સાથે જાગરણ કરવું. બીજા દિવસે દાન પુણ્ય કરવું અને પછી પારણા કરી શકો છો. આમ મિત્રો, આપણે પુત્રદા એકાદશીના દિવસે કરવાના ઉપાયો જાણ્યા, પરંતુ એ ઉપરાંત પુત્રદા એકાદશી પર તમારે શું ન કરવું જોઈએ એ પણ આપણે જાણી લઈએ. ભગવાન વિષ્ણુને તુલસી અતિ પ્રિય હોય છે, તો આ પુત્રદા એકાદશીના દિવસે તેમને તુલસી જરૂરથી અર્પિત કરવા. એકાદશીના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું અને કોઈના પ્રત્યે અપશબ્દોનો પ્રયોગ કરવો જોઈએ નહીં. ધાર્મિક માન્યતા પ્રમાણે દાન કરવાથી અનેક ગણા ફળની પ્રાપ્તિ થાય છે. ક્ષમતા પ્રમાણે દાન કરવું. અગિયારસનું વ્રત ભલે તમે ન કર્યું હોય, પરંતુ માંસ મદિરાનું તે દિવસે સેવન કરવું નહીં. સાત્વિક ભોજન લેવું. જે આ સંપત્તિને આપણી સંતાન માટેની ઈચ્છા છે અને આ તે સંતાનથી વંચિત છે કોઈ દંપતી, તો આ પુત્રદા એકાદશીના દિવસે સંતાન પ્રાપ્તિ માટે આ એક ઉપાય તેને અવશ્ય કરવો જોઈએ. કારણ કે આ એકાદશીનું નામ જ પુત્રદા એકાદશી છે, તો તેનું શુભ ફળ તેને મળી શકે છે. જો દંપતીને સંતાન સુખ નથી મળી રહ્યું, તેમણે પુત્રદા એકાદશી પર પીળા તાજા ફૂલોની માળા બનાવી ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીને ચડાવવી જોઈએ. આ કરવાથી ભગવાન ખુશ થશે અને તમારો ખોળો ભરી દેશે. આમ મિત્રો, જો એકાદશીના દિવસે તમે જે શાસ્ત્રોમાં બતાવેલા ઉપાયો છે તેને અનુસરીને ઉપવાસ ઉપરાંત ઉપાયો કરો છો, તો તમને અચૂક ફળ અપાવી શકે છે. અમુક ઉપાયો આપણા જીવનને બદલી શકે છે, આપણને ખુશી અપાવી શકે છે. આપણા પુરાણો અને શાસ્ત્રોમાં ઘણી બધી રીત કે જે તેમને ધન સંપત્તિ ઉપરાંત સમૃદ્ધિ માટે આગળ વધારી શકે તે માટેના ઉપાયો આપ્યા છે. પરંતુ તમે એ ઉપાયોને અનુસરવાનું ભૂલી જાઓ છો, તો જો આવા જ વસ્તુને લગતા તમે વિડિયા અને ઉપાયો જાણવા માગતા હો તો અને તેના અવશ્ય તમે પાલન કરશો, તો અચૂક તમને તેનું ફળ પ્રાપ્ત કરી શકશો. તો મિત્રો, આવા જ વાસ્તુને લગતા ઉપાયો જોવા માટે આપ અમારી ચેનલમાં અચૂકથી જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર જરૂરથી કરજો. આભાર. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.
આભાર.